નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સમાચારમાં વાત કરીએ તો કલ્યાણમાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ખડકપાડા પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા એક મોટા ગેંગનો પર્દાફાશ કર્યો છે અને હવે આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. ડીસીપી અતુલ ઝેંડેના માર્ગદર્શન હેઠળ અને એસીપી કલ્યાણજી ઘાટેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં પોલીસે 17 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે, જે એક સંગઠિત આંતરરાજ્ય ગેંગનો ભાગ છે. માસ્ટરમાઇન્ડ કલ્યાણ નજીક બાલિયાનીનો રહેવાસી ગુફરાન હન્નાન શેખ વિશાખાપટ્ટનમથી કલ્યાણ સુધી સમગ્ર નેટવર્કનું સંચાલન કરી રહ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ગાંજા, વાહનો, પિસ્તોલ, વોકી-ટોકી અને ઘણી કિંમતી વસ્તુઓ જપ્ત કરી, જેની કુલ કિંમત આશરે 70 લાખ હોવાનો અંદાજ છે. તો મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 115 કિલો ગાંજા, એક પિસ્તોલ, 2 જીવંત કારતૂસ અને 2 વોકી-ટોકી સેટ જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ નાણાકીય લાભ માટે સંગઠિત ગુનામાં સામેલ હતી. આના આધારે MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી એડિશનલ કમિશનર સંજય જાધવ અને ડીસીપી અતુલ ઝેંડેની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી, જ્યારે એસીપી કલ્યાણજી ઘાટેના નેતૃત્વ હેઠળ વધુ તપાસ ચાલી રહી છે. નવી મુંબઈના પામ રોડ પર સરસોલ વિલેજ સિગ્નલ પાસે માર્ગ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે. 2ની હાલત ગંભીર છે, જ્યારે 2 અન્ય જોખમી છે. આ ઘટના શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે વાશીથી બેલાપુર જઈ રહેલા એક મોટરસાયકલ સવાર અચાનક રોડ ડિવાઈડર સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે તે પગની નીચે પટકાઈ ગયો હતો. પાછળથી આવી રહેલા એક સ્કૂટર સવાર બાઇકને ટક્કર મારીને રસ્તા પરથી પડી ગયા હતા. તો અકસ્માતમાં સ્કૂટર સવાર તેની પાછળ બેસનાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતા નેરુલ પોલીસ ટીમે તાત્કાલિક તમામ ઘાયલોને બેલાપુરની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે પરિવારના સભ્યોને જાણ કરી છે, જેઓ પહેલાથી જ હોસ્પિટલમાં પહોંચી ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત વધુ ઝડપને કારણે થયો છે. રાત્રે રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી હોવાથી અને રસ્તાની સારી સ્થિતિને કારણે લોકો ઘણીવાર પામ બીચ રોડ પર વધુ ઝડપે વાહન ચલાવે છે અને આ એનું પરિણામ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં 6 ઓક્ટોબર 2025ના રોજ સમતા મેદાનથી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી સુધી હજારો આદિવાસીઓએ આદિવાસી અનામત બચાવ કૃતિ સમિતિના નેતૃત્વમાં કૂચ કરી છે, જેમાં આદિવાસીઓ જાગ્યા, સંઘર્ષ મજબૂત જેવા નારાઓ ગુંજ્યા. તો આ કૂચ બંજારા, ધનગર પછી સમુદાયને જે એસટી શ્રેણીમાં સમાવવાના પ્રયાસ છે તે વિરુદ્ધ હતો, જેને ગેરબંધારણીય ગણાવ્યું છે. પરંપરાગત પોશાક, નૃત્ય, ઢોલ અને પાણી, જમીન, જંગલ બેનરોએ કૂચને સાંસ્કૃતિક રૂપ આપ્યું હતું. ત્યારે સમિતિ પ્રમુખ રાજુ ચાંડેકર દશરથ મડવીએ ડીએમને આવેદનપત્ર આપી હૈદરાબાદ ગેઝેટના ઉલ્લેખનને નકાર્યો છે. તો કૂચ શાંતિપૂર્ણ રહી, પરંતુ આદિવાસીઓના અનામત અધિકાર પર તણાવ વધ્યો છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર.